તો ફાઇનલી 2 મહિના પછી સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. નતર આપે આવી જતા ગોપાલભાઈના ઘરે. હેલો ઇટ્સ આપણા વિશુ વ્લોગર. વિશુ વ્લોગરના સાઈડમાં હતા ધીસ ઇઝ લખન ખોટો. તો આપણા બધા ભાઈજન ભેળા થઈને જવાનું હતું વિષ્ણુભાઈના હગાઈમાં. ના આપણા વિષ્ણુભાઈ બ્લોગરના હગાઈમાં નહીં, પણ આપણે જવાનું હતું વિષ્ણુભાઈ ડોક્ટરના હગાઈમાં. અરે કહેના ક્યાં ચાહતે હો કે આપણે જવાનું હતું હગાઈમાં. હવે કોઈ એમ ના કહેતા કે હું વિશુ વ્લોગરને વતાડી વ્યૂઝ આપું. અમારે લ્યો તો કોઈ નજર ના લાગે ને સારું કરીને આપણે પવન વ્લોગર નહીં વતાડી ગયા. 10 વાલા બિસ્કુટ કા પેકેટ કિતના કા? એટલે આ તો હગાઈમાં એની 10 વાળું બિસ્કુટ નું પડીકું ગોતે. એમ સીધું કે ભૂખ લાગી તો ખાવા આવ દે. તો પછી શું આપે આવી ગયા ખાવા. એન્ડ ધીસ ઇઝ આપણા કાકાન પોરિયો જીગરસી. ક્યાં મુસ્કરા ના આપી વ્લોગ બનાવવાને એમાં ગટુભાઈને કોકરા ના કરો તો આપણો વ્લોગ અધૂરો કહેવાય. આ તો ખાતા આઈફોન નો ફ્લેક્સ કરે. એચકુલી રૂપિયા વધારે થઈને ચે મેલવા. તો કેમેરામેન તો ખાવા ધાપડતો દીદી કડા આપણા હાથમાં આવી ગયા કેમેરા. પણ આવડતું જ નતો, પણ 2-4 ફોટો તો આપે પાડી નાખ્યો. તો આશો તો ખાઈ વાડી થઈ ગયા હતા. ખાવા દાયા હતા ક્ષુ. हमारे यहाँ ऐसा ही होता है. ખાઓ માં કા. અંદર આવીને આપે બેઠા હતા ને હવકમાં આપણ પાછી ચા મળી. દીદી ખૂણા બેઠા સ્માઈલ રહી, બીજું કોઈ નહીં આપણા જીગરી. અને થોડી વાર પછી ચાલુ થઈ જતો ગોળ ખાવાનો કાર્યક્રમ. એન્ડ ધીસ ઇઝ આપણા ભાભી. હવે તું હે કોણ તું? એચકુલી આપણી ભાભીના દિયર કાકાઈ. ભાભી આપણ ધોકો લઈ મેલવાવે ના કરતા આપે હસીને એકળી ગયા હતા. અને વિશુભાઈ બાય બાય કરીને આપી બેસી જતા. પાછા પણ ગામમાં ભોગતા આપણને મળી જતા વિશુ વ્લોગર ને પવન વ્લોગર બે. ભલે હું બ્લોગર બોલ્યો ગમે બોલ્યો, પણ તમને ખબર પડી જ પછી આપણા ભાઈબંધ એક માત્ર પપ્પીમાં બેન આપી નીકળી જતા આપણા ઘરે જાવ. તો ઘરે જઈને જોઈએ તો આપણા ફેમિલીમાં 9 મેમ્બર જોડાઈ જીતું. મળશે આપણા આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.